જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો જો આજ આપણે સવારમાં વહેલા ઉઠીને મસ્ત મજાના નાહી ધોઈને જો મસ્ત સાડી પહેરી છે, કેમ કે આજ છે વડ સાવિત્રીના વ્રત, એટલે આજ વડ સાવિત્રી વ્રત છે એટલે હું રહીશું। તો ત્યારે જવાનું છે પૂજવા, તો આપણે પૂજા પાની થાળી જો આપણે તૈયાર કરી લીધી છે। પૂજામાં જો આપણે બધી વસ્તુ લઈ જવાની છે, કેળા છે, પછી આ પ્રસાદી માટે ચોકલેટ છે, આ પૂજાપો છે, કંકુ, સોપારી અને આ છે ચોખા અને નાગરવેલના પાન અને દીવો અને એવું બધું લઈ જવાનું છે। અને આમાં છે ચોખા અને ઘઉં ને એવું બ્રાહ્મણને દેવા, આ પાણી છે। તો આપણે જઈએ હવે પૂજા કરીએ। હાલો, જો આપણે વર્ષાબેન આવી ગયા છે અને આપણે જો જવાની તૈયારી કરીશ। અત્યારે વાગી ગયા છે 8:30 અને જો વર્ષાબેન ને અમારે જો આપણે થાળી ને એવું બધું તૈયાર કરી છે। જો આ પૂજાની થાળી છે, આમાં ઘઉં, ચોખા, ફૂલ ને કેળા ને એવી બધી સામગ્રી છે, બધી પૂજા છે, પૂજા કરી નાગરવેલના પાન છે ને આ જો આપણી આ છે આપણી થાળી। આમાં તો સવારે બધું બતાવ્યું હતું। તો આપણે જઈએ હવે મંદિરે। હાલો, જો આપણે ધીમે ધીમે હાલ્યા જ આવી છીએ અને ઘણું આઘું છે, અમારે વડલો છે ત્યાં પૂજા કરવાની છે, બહુ આઘું છે એટલે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ અમે। અને અમારા વર્ષાબેન છે, અમારા ઈશુબેન છે, હવે બસ થોડુંક આઘું રહ્યું છે। જો આપણે પૂજાની વસ્તુ બધી ગોઠવી દીધી છે। બધી વસ્તુ ભલે ને એની ને આ બેઠા એની વાત કરું, આ બધા ન્યા સાથે પરણવા તૈયાર હોય તો મને આ સંબંધ મંજૂર છે। થોડા દિવસ પછી સારું મુહૂર્ત જોઈ અશ્વપતિ મજાનો વડલો છે અને પંચકુંડ છે અમારે અહીંયા। કુંડ છે જે પાંડવોનું કુંડ કહેવાય, એ કુંડ છે અહીંયા મસ્ત મજાનું। આ પહેલાંના કુંડ છે, પંચકુંડ કહેવાય છે અહીંયા। જો વાવ જેવું છે, અહીંયા પગથિયા છે। જો બતકના બચ્ચા છે અને આ કુંડમાં તો અત્યારે પાણી ઓછું છે, નકર અહીંયા સુધી ભર્યું હોય। હા, બતકના બચ્ચા છે, બતક નથી, કંઈક બીજું છે, બીજું છે। હા, સરસ મજાની જગ્યા છે, આ પંચકુંડ કહેવાય છે મસ્ત। અહીંયા મંદિર છે, આ બાજુ કુંડ છે। અહીંયા મંદિર છે ભોળાનાથનું, સરસ મજાનું લોકેશન છે। અહીંયા વડલો છે, અહીંયા વડલાની પૂજા કરીએ આપણે। જો પંચકુંડ છે, અહીંયા બે કુંડ ઓલી બાજુ પંચકુંડ કહેવાય છે। અહીંયા બાબરાની જગ્યા છે, મસ્ત મજાનું સરસ મજાનું લોકેશન છે। તો જરૂર અહીંયા એકવાર પધારજો, મસ્ત મજાનું મંદિર છે। આપણે જવાનું છે ઘરે, પૂજા થઈ ગઈ અને હવે ઘરે જઈ। હાલો, જો આપણે બે ગયા છીએ બપોરા કરવા અને બપોરામાં જો આપણે ફરાળમાં લીધો છે, સવાણું લીધું છે ફરાળની ચેવડો અને બનાવ્યું છે જો બીજા બધા હાથું દૂધીનું શાક અને ઘઉંની રોટલી અને ઠંડી ઠંડી સાઈસ।
તો બધું આવું છે બધું બપોરામાં. અને હાલો બધા બપોરા કરવા. અને આપણે તો જો આજે વડ સાવિત્રીના વ્રત છે એટલે આપણે ફરાળ કરવાની છે. આપણે કંઈ જમવાનું નથી એટલે સાઈસ અને ફરાળ છે એવું. હાલો બધા બપોરા કરી. બધા જો હાંડા વાળું કરવા અને મસ્ત મજાના દાળ ભાત બનાવ્યા છે અને મારા ફેવરેટ છે દાળ ભાત. તો હાલો બધા હાંડા વાળું કરવા. હવે જો વાગી ગયા છે 8:30 અને જો વરસાદ થઈ ગયો છે ચાલુ. જો વરસાદ આવે છે અત્યારે. સારું આવો વરસાદ આવો. આય મારા જાય.